હેલો મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં જ છો તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે આજે જવાનું છે પલકની ભાજી તોડવા, કારણ કે ઘણા દિવસ પલકની ભાજી ખાધી નહોતી અને ક્યાંય પણ નહોતા. તો અમે જો જાય છીએ પડતા લઈ લીધી ડોલ. એ આખી ડોલ ભરવાની છે. આખી ડોલ ભરવાની છે પાલકની ભાજીની આખી. અમાર નાનુભાઈ લીધી સાકુ હાથમાં. સાકુ હું કરવા લીધી બેટા? સાકુ દેખાડે. પાલકની ભાજી કાપવા માટે લીધી એમ કે છે. ના આજ પણ વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ, પવન પણ નહીં અને ચકલા ચીવ ચીવ બોલે એવો મસ્ત મજાનો અવાજ આવે. પવન નથી, એકદમ શાંત વાતાવરણ છે મિત્રો. આજે બહુ મજા આવે એવું છે. આજે આમ એવું લાગે વાદળ છે એવું, અને એકદમ ઠંડુ વાતાવરણ મસ્ત મજાનું. તો એક પણ ઝાડનું પાન પણ નથી હલતું. હજી અમારે પ્રતાપે બધું ધોઈને એવું મસ્ત કરી નાખ્યું. ઉપરનો કાચ ધોઈ નાખ્યો, મસ્ત મજાનો કાચ કરી નાખ્યો. ઉપરથી ફૂલ ખેરા બધાય. તો મિત્રો કોમેન્ટ કરજો, અમારી જગ્યા તમને કેવી લાગી. તો ફરવા આવવું હોય તો આવજો મારા વાલા, કારણ કે આપણે છે ફાર્મ હાઉસ. તો જો ગાર્ડન આપણે ગયા ગાર્ડનમાં, કારણ કે જો અડધામાં લીલું ઘાસ છે અને આ બાજુ છે પીળું ઘાસ. કારણ કે અહીંયા ચીકુડીનો છાયડો રહે કે નહીં, એટલે લીલું છે. સરસ મજાના ચીકુ પણ આવી ગયા છે. આપણે જો મસ્ત મજાના ચીકુ ખાવા હોય તો કોમેન્ટ કરજો મારા વાલા. છોકરા તો બધા વહી ગયા છે, તો ચાલો હું પણ જાઉં છું. કારણ કે નીચે છે ઘણું નીચું, અને આ છે ગાર્ડનનો ભાગ ઊંચો. પાસે ગાર્ડનનો ભાગ ઊંચો, ઠેકડો મારવો પડે. ઉતરાય તો ઉતરાય, નકર નય ઉતરાય. તો જો પ્રતાપને નીચે ઉતરી ગયા. મને જો મિત્રો એટલું ઊંચું નીચું છે. તમારે ઉતરવું નહીં તો આયા ભેગા માવો બનાવવા મળ્યા. તો જો આપણે આવી ગયા છીએ આપણે નદી કાંઠે શાકભાજી તોડવા. જો અહીંયા અહીંથી એટલું ઊંચું છે, ઠેકડો ખાવો પડે. તમારે પ્રતાપ તો લે મોટી જબર ડોલ. તો શું શું શાકભાજીમાં થઈ ગયું છે? કોબીના દળિયા છે કે નાના નાના. જો મિત્રો નાના નાના કોબીના દળિયા થઈ ગયા. કોને કોને કોબી ભાવે? કોબી ફ્લાવર મસ્ત મજાના. જો આ તો મોટો જબર દડો થઈ ગયો. 15 દીમાં તો કોબીની ભાજી થઈ જાય. હજી ફુલેવર તો નથી આવ્યા એકેય. હજી છે ને મિત્રો ફુલેવર એકેય નથી આવ્યા. અને ભીંડાને પણ નાનલી નાનલી સિંગ બેહી ગઈ છે. નાની નાની સિંગો બેહી ગઈ. નાનો નાનો ભીંડો અને નાની નાની શીંગો આવી ગઈ. બોલો મૂળા પણ તો ફાટી ગયા. અવડા મૂળા થઈ ગયા, કોઈ ખાતું નહીં. અને અમારે રીંગણની ને તો રીંગણા પણ આવી ગયા. નાની નાની રીંગણી છે. નાનલું એવું રીંગણું છે અમારું. થઈ ગયું. જો દોસ્તો અહીં રીંગણું છે. સરસ મજાનું રીંગણું નાનું એવું કાળા રીંગણા છે. આ તો હળી ગયું હજી તો. બેસાકું નાનું હળી ગયું. તોડીને ફેંકી દે. એની સાથે બીજું થાય બીજું હળી જાય. તો આપણે પાલક તો જો ઓહો મિત્રો કોમેન્ટ કર્યો, જેને ખાવી એનો લાટ બધો થઈ ગયેલો છે પાલક. ટમેટા પણ ગુરખા ને ગુરખા ટમેટા આવી ગયા. બાપ રે બાપ, જો ગુરખા ને ગુરખા ટમેટા. કારણ કે અહીંયા છે ને હજી બાંધવા પડશે, નકર આ ટમેટા હળી જાય. આપણે પાલક પણ જો. તો પાલક ખાવાથી શું શું ફાયદો થાય મારા વાલા? જેને છે એ કોઈ પાલક ખાતા નથી. અને જેને ખાવો છે એને મળતો નથી. બોલો અમારે જો અહીંયા પાથરો પડી ગયો. એટલું પાલક પાલક. કારણ કે આપણે વેસવાની ગણતરી નહીં. કોક ઘટે તો ખાતા જાય અને લેતા જાય પૂળી બાંધી. અને આપણે જો અહીં રસ્તો છે, ગમે એ માણસ વટે એટલે લેતા જાય. પાલક ખાવાથી લોહી બને, લોહી. પણ હું ખાતી નહીં ને એટલે કાકીડી સાવ કાકીડા ખાતા હોય. હા પ્રતાપ ખાય હો કેટલા. તમે ખાવ ને પાલક? પાલક ખાવાથી શું થાય? એને ખબર નહીં. પાલક ખાવાથી લોહી બને, લોહી.
એમ મિત્રો હતું ને લોહી બને ને આપણે જો વાઢી નાખવાનું છે ખરાબ ખરાબ પાંદુ જેટલી લેવાની એટલી નનુ તને પાલક ભાવડા આમ કેવો લાગે તને મસ્ત લાગે એમ કિશા અમે નનુભાઈ કહે છે મસ્ત લાગે મસ્ત હારા હારા પાંદડા કાઢું મસ્ત મસ્ત હોય ઈ નો કાપેલા હોય આ કાપેલા હોય કે નહીં હોય જો ઈ કાઢ નાખું હારા હારા કારણ કે આપણે આ ઘરનો રહો ને એટલે ફતો હાલે બધા નકર હવે 10 રૂપિયાની 20 રૂપિયાની દુકાને જોડી મળતી હોય ને શાકભાજી વાળું ઓલેલી તો દાન લાઈ નાખી દઈ દાન લઈ આરે બાફી નાખી હા તો ઘરનો હે ને એટલે ફતવા કરી આપણે એટલે કાઢને જ છી સારું મોળું નાનો નાનો હોય ને હારો હારો કાઢ લો પછી પીયા પીયા પાંદ હોય કે નહીં ઈ કાઢ નાખવાના લીલા લીલા પાંદ દીધો પછી ઉલકા નાખી દે ને તો ગા આવશે ને ખાઈતા હા ગાવું તો જે મિત્ર આપણે ડોલ ભરી લીધી આખી પાલક જો આખી ડોલ ભરી લીધી પાલકની ટમેટો તે કે મેળું નહીં પાક કર એક રીંગણું થઈ ગયું મોટું જબરું તો મિત્ર કેવું નાની આમ થળિયામાં કોડું રીંગણું એવું સરસ મજાનું તો આપણે તોડ લઈ ધીમે એકથી ને આખી રીંગણી ખાને તો મિત્ર કેટલું સરસ મજાનું રીંગણું જો અડેલું પણ નથી કેટલું મસ્ત રીંગણું છે આ એક રીંગણ ઓળો બને નાખો શું કરો ના ગુવાર છે પણ ખડ આવી ગયો બધે ખડ એટલે ગુવાર તો કઈ થાય નહીં પણ ભીંડાનું શાક થઈ જાય શાકભાજીમાં નાની નાની હિંગ આવી ગયું તો ચાલો મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરી દેજો આવજો ટાટા બાય બાય